બેન હું તમારો વિડીયો યુટ્યુબ ચેનલમાં આ રીતે બ્લોગ બનાવું છું તો હું તમારો વિડીયો મૂકી શકું એમ. તો મને એમ કહે કે હા તમે મૂકી શકો છો મારો વિડીયો. તો ભાઈ આ છે આપણું કૃષ્ણનગર નરોડા પોલીસ સ્ટેશન. અને ભાઈ અહીંયા આવે તો ભાઈ કેમ છો બધા, મજામાં આવશો? તો ભાઈ ટાઈમ થયો છે 11:30 વાગી ગયા છે, 11 વાગ્યાને ભાઈ 28 મિનિટ. તો ભાઈ હું આજે પોર્ટલની અંદર ભાઈ ઓનલાઈન ઘરેથી જ થઈ ગયો હતો અને ભાઈ તરત જ ભાઈ ઓર્ડર આવી ગયો હતો પોર્ટલની અંદર. તો ભાઈ 70 રૂપિયાનો ઓર્ડર છે અને નાના ચિલોડા ગામથી લઈને જવાનો છે ભાઈ નરોડા છે ત્યાં, તો નરોડા ગેલેક્સી. તો ભાઈ આજે આપણે કામ કરશું ભાઈ રેગ્યુલર જેમાં કરીએ છીએ ઓલા, ઉબેર અને ભાઈ પોર્ટલની અંદર. તો અત્યારે તો ભાઈ પોર્ટલની અંદર ઓર્ડર લઈ લીધો છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. અને ભાઈ ચેનલ ઉપર નયા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોમાં લાઈક જરૂર કરી દેજો. તો ભાઈ આ છે આપણું પાર્સલ ભાઈ, આને લઈને જવાનું છે નરોડા ગેલેક્સી સિનેમા. તો ભાઈ કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ભાઈ બતાવી દો કેટલા કિલોમીટર લઈને જવાનું છે. સ્ટેપ કરે સ્ટાર્ટ. ખુલ જા ભાઈ, ખુલ જાઓ. ટોટલ ભાઈ લઈને જવાનું છે 5.5 કિલોમીટર બતાવે છે. અરે 1.5 બતાવે છે. હવે શું છે? એક બતાવે છે 4.7, એક બતાવે છે 7. તો ભાઈ આપણે જઈશું 4.7. તો આપણે જઈશું ટોટલ 5 કિલોમીટર છે લોકેશન ત્યાંથી. તો 14 મિનિટ લાગશે અહીં પહોંચાતા. તો ભાઈ કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. ટ્રીપ કરીએ ભાઈ એન્ડ. તો ભાઈ 50 રૂપિયા કેશ કલેક્ટ લઈ લીધા છે અને બીજા 20 રૂપિયા ભાઈ વોલેટની અંદર આપણે એડ થઈ જશે. ટોટલ જોઈ લો ભાઈ 50 રૂપિયા કેશ કલેક્ટ, 20 રૂપિયા વોલેટમાં એડ થઈ જશે. ટોટલ ઓર્ડર છે ભાઈ 70 રૂપિયાનો. તો ઓર્ડરને કરીએ ભાઈ કમ્પ્લીટ 5 સ્ટાર રેટિંગ સાથે. તો ભાઈ હું છું અત્યારે નરોડા ગેલેક્સી સિનેમા. તો જે છે નેક્સ્ટ રાઈડ ભાઈ કેટલા વાગે આવે છે? તો 70માંથી આપણને મળે ટોટલ 56 રૂપિયા ભાઈ. તો જે નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે? તો ભાઈ આ છે આપણું કૃષ્ણનગર નરોડા પોલીસ સ્ટેશન. અને ભાઈ અહીંયા આવ્યો તો કેમ કે ભાઈ પોલીસ ગઈ હતી ભાઈ આપણા ઘરે. અને પછી મારામાં ભાઈ આવ્યો ફોન. તો કહું બધી વાત તમને ભાઈ હું ચાલુ બાઇક ઉપર કે ભાઈ શું આપણો બનાવ બને તો ભાઈ હું નીકળ્યો તો ભાઈ સવારે કામ ઉપર જવા માટે. એટલે લગભગ ભાઈ 11:30 વાગી ગયા હતા અને ઘરેથી ભાઈ નીકળી ગયો હતો કામ ઉપર જવા માટે. અને પોર્ટલની અંદર પણ ભાઈ પહેલી રાઈડ આવી જ ગઈ હતી. તો પહેલો ઓર્ડર ભાઈ હતો નાના ચિલોડાથી લઈને ભાઈ ગેલેક્સી નરોડા આપણે જ આપવાનો હતો. એટલે આટલામાં જ ભાઈ આપવાનો હતો. આ ઓર્ડર ભાઈ લગભગ નાનો જ હતો, 70 થી 80 રૂપિયાનો ભાઈ. તો એ ઓર્ડરને ભાઈ કર્યો મેં સવારે ભાઈ બપોરે ગયો ભાઈ, બપોરે કમ્પ્લીટ. અને ભાઈ તરત જ ભાઈ મારા ઘરેથી ફોન આવ્યો કે ભાઈ આ રીતે આવું બન્યું છે. તો કંઈક પોલીસવાળા આવે છે તો મને કે તું ઘરે આવી જાય, ઘરના લોકો એમ કે. તો પછી ભાઈ મેં કીધું કે ભાઈ મને વાત કરાવો એમના જોડે. તો પછી મેં વાત કરી. તો મેં કીધું ભાઈ શું બનાવ બને છે સાહેબ? તો પછી મને કીધું કે આવું થયું છે. તો મેં કીધું હું નરોડા જ છું, તો તમે બોલો મને કહો કઈ જગ્યાએ મારે આવવાનું છે. તો મને કે નરોડા જે આપણો કૃષ્ણનગર છે પોલીસ સ્ટેશન ત્યાં આવી જા. મેં કીધું સારું ચલો હું આવું. ત્યાં જઈને ભાઈ ખબર પડી કે ભાઈ જે આજથી લગભગ ભાઈ હું 3 મહિના પહેલાં ભાઈ એક વિડીયો બનાવ્યો હતો. અને ભાઈ મેં યુટ્યુબમાં પણ મૂક્યો હતો અને ઇન્સ્ટાગ્રામમાં પણ મૂક્યો હતો. અને એ વિડીયો ભાઈ એવો હતો કે ભાઈ
રાઈડ કેન્સલ ભૂલથી બીજાની રાઈડ કેન્સલ થઈ ગઈ એ નામનો ભાઈ વિડીયો હતો. કદાચ તમે જોયો પણ હશે યુટ્યુબ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ. તો એ વિડીયો ભાઈ એટલો વાયરલ થઈ ગયો હતો ઇન્સ્ટાગ્રામમાં ભાઈ, તે લગભગ 3.5 લાખ ઉપર ભાઈ લોકોએ જોઈ લીધો હતો એ વિડીયો. અને ભાઈ 6,500 ઉપર લાઇક પણ મળી ગઈ તેમ, 6,500 ઉપર લાઇકો એટલી બધી મળી તે વિડીયો પર. તો ભાઈ એ વિડીયો બહુ જ વાયરલ થયો હતો, 3.5 લાખ ઉપર ગયો હતો. તો ભાઈ એમાં એ થયું એવું કે એ દિવસ ભાઈ હું રાઈડ લગભગ હતું ભાઈ વસ્ત્રાપુર બાજુ. તો હું ભાઈ એ દિવસે એવું બન્યું કે ભાઈ એ રાઈડ ભાઈ મેડમને પિકઅપ કરવા ગયો હતો અને બિલકુલ એમની સામેવાળા જે રહેતા હોય સામેની સાઈડ, તો હું ત્યાં ભાઈ લોકેશન પૂરું થઈ ગયું તો હું ત્યાં ઊભો રહ્યો. તો કંઈક બે મેડમ બહાર હતા, તો મેં એમને પૂછ્યું કે ભાઈ તમે રાઈડ બુક કરી છે ઉબેરમાં? તો મને કે ના, મેં તો રાઈડ બુક કરી હતી પણ કેન્સલ કરી દીધી એમ. પણ પછી મેં એમને કીધું કે મારામાં તો જો રાઈડ શો કરે છે એમ, મારામાં રાઈડ કેન્સલ થઈ નથી. તો મને એમ કહેવા માંડ્યા કંઈ વાંધો નહીં, તમે રાઈડ કેન્સલ કરી દો, મારે નથી જવાનું એમ. તો મેં પછી ભાઈ તરત જ ત્યાં ઊભા રહીને જ ભાઈ રાઈડ કેન્સલ કરી દીધી એમની સામે. તો બનાવ ભાઈ એવો બન્યો ને કે બિલકુલ ભાઈ રાઈડ જેવી કેન્સલ કરી ને તો એમને બિલકુલ સામેના રોડ ઉપર ભાઈ એક બીજા મેડમ આવ્યા. તો મને ડાઉટ પડ્યો કે ભાઈ આમને મને લાગ્યું બીજાની ભૂલથી બીજાની રાઈડ કેન્સલ થઈ ગઈ. તો મેં શું કર્યું, એમના જોડે ગયો અને મેં એમને પૂછ્યું કે શું તમે ઉબેરમાં રાઈડ બુક કરી હતી? તો એમને મને કીધું હા મેં બુક કરી હતી પણ અત્યારે કેન્સલ બી કરી નાખી કોકને. મેં કીધું એ હું જ હતો, કેન્સલ મેં જ કરી. પણ મને સામેવાળા બેને એમ કીધું કે મેં સામેવાળા બેનને એમ પૂછ્યું કે તમે રાઈડ બુક કરી હતી? તો એમને મને એમ કીધું કે ના, મેં રાઈડ બુક કરી હતી પણ મેં કેન્સલ કરી દીધી. એટલે મને એવું લાગ્યું કે એમને રાઈડ બુક કરી છે એટલા માટે મેં રાઈડ ભાઈ કેન્સલ કરી દીધી, મેં એમને એમ કીધું. તો એમણે મને કીધું કંઈ વાંધો નહીં, હું બીજી રાઈડ બુક કરી લીધી છે એમ, એમને મને એમ કીધું બેને. તો પછી હું એમને કહેવા જતો હતો કે જે તમારી સામેવાળા જે છે ને એ તમારાથી દાજી ભરે છે એમ, એટલે રિસાઈ છે એમ, રીહે બળે છે એમ આપણે કહીએ ને. તો એવું કહેવા જતો હતો પણ ભાઈ તરત જ મારામાં બીજો ઓર્ડર આવી ગયો પોર્ટરમાં. તો ભાઈ મેં ફટાફટ પોર્ટરમાં ઓર્ડર વગડી મારીને ઉઠાવી લીધો અને ભાઈ હું ત્યાંથી નીકળી ગયો. તો ભાઈ હું ત્યાંથી નીકળી ગયો એમ. તો ભાઈ એ જ વાત હતી. તો આમાં એ થયું એવું એકચ્યુઅલી કે ભાઈ એ વિડીયો ભાઈ એટલો વાયરલ થયો ને મેં મૂક્યો તો એ. તો ભાઈ એમાં જે મેં રાઈડ કેન્સલ કરી હતી ને તો એમના વિશે મેં થોડું એવું કીધું હતું કે ભાઈ જો આ જમાનામાં જો એકબીજાથી લોકો દાજી ભરે છે સામેવાળા અને લોકો રીહે ભરે છે આમ. તો એ વિડીયો ભાઈ જેને મારા જોડે રાઈડ કેન્સલ કરાવી હતી ને એમના સુધી ભાઈ પહોંચી ગયો. તો એમના સુધી પહોંચી ગયો તો એમને એ વિડીયો જોઈ લીધો. તો મને એમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો એ જ રીલ જોઈને. તો મને કીધું કે તમે આ વિડીયો ડિલીટ કરી દો, આ વિડીયો મારો છે. તો પછી એવો મેસેજ મારામાં આવ્યો. તો મેં મેસેજ જોયો તો પછી મેં એમ કીધું કે શું સાબુદામ તમારો વિડીયો છે? તો મને એમને કીધું કે આ રીતે આવો બનાવ બને તો પછી મેં કીધું હા સાચી વાત છે, આ વિડીયો તમારો છે. તો પછી એમને બીજો મેસેજ લખ્યો કે હું વિડીયો ડિલીટ કરી દો, નહીં તો હું પોલીસ સ્ટેશનમાં તમારી કમ્પ્લેન કરી દે. તો મેં એવું એટલું એ બેનને એટલું લખીને ભાઈ બીજી વાર મારા જોડે વાત જ ના કરી એમ, એટલું લખીને એમને મેસેજ છોડી દીધો. પછી બીજી વાર વાત જ ના કરી અને એમને મારો મોબાઈલ નંબર પણ માગ્યો હતો. તો મેં મોબાઈલ નંબર બી નાખી દીધો કે ફોનમાં વાત કરી લો મારા જોડે. અને મેં બી લખ્યું તો હું વિડીયો ડિલીટ કરી દઈશ. અને મેં ખાસા 6 થી 7 મેસેજ કરી નાખ્યા કે હું વાંધો નહીં, મને કંઈ વાંધો નથી, હું વિડીયો ડિલીટ કરી દઈશ. મારો મોબાઈલ નંબર બી નાખ્યો હતો. પણ ભાઈ એ મેડમનો મારામાં રિપ્લાય આવ્યો નહીં પાછો એમ. તો મેં કીધું કંઈ વાંધો નહીં, જોશે તો મેસેજ કરશે મને એમ, તો હું ડિલીટ કરી દઈશ વિડીયો. પણ એમનો રિપ્લાય જ ના આવ્યો. અને ભાઈ આજે સવારે સીધું જોયું તો ડાયરેક્ટ ભાઈ આવો જ બનાવ બની ગયો. ડાયરેક્ટ પોલીસ ભાઈ પહોંચી ગઈ મારા ઘરે. તો કઈ રીતે પહોંચી એ બી હું તમને કહું, કેમ કે મેં જે નંબર મારો નાખ્યો હતો ને એ ભાઈ હું પર્સનલ નંબર હતો મારો,
જે હું ફોટોગ્રાફરમાં કામ કરું છું, એટલે વોટ્સઅપની અંદર ભાઈ મારી ફૂલ ડિટેલ છે. વોટ્સઅપના અંદર મારો ઘરનું લોકેશન સુધી ભાઈ છે એ ફોન વોટ્સઅપની અંદર, અને બિઝનેસનું બધું એડ્રેસ, ગામનું નામ બધું. તો એ રીતે ભાઈ એ એડ્રેસ ઉપર ભાઈ એ નંબરથી ભાઈ વોટ્સઅપમાં જઈને એ લોકોએ આ રીતે ભાઈ ઘરે ગયા હતા પોલીસવાળા. તો પછી ઘરે ગયા તો ઘરથી મારામાં ફોન આવ્યો કે આ રીતે આવું થયું છે. તો મેં વાત કરી, પછી હું ભાઈ અહીંયા નવડા પોલીસ સ્ટેશન આવ્યો. તો પછી મેં કીધું કે શું પ્રોબ્લેમ થયો હતો. તો પછી મને કીધું કે આવું થયું હતું. આમાં એવું થયું કે ભાઈ જે સામેવાળા બે હતા ને, એમાંથી વિડીયો એકને જોયો હતો ભાઈ બરાબર છે, પણ વિડીયો ભાઈ એટલો વાયરલ થયો હતો ને, તો બંનેને એકબીજાનો વિડીયો જોઈ જ લીધો. એમ ખબર નહીં એક દિવસ આઘાપાછી ગઈ કઈ રીતે ખબર નહીં મને, પણ બંનેને વિડીયો જોઈ લીધો. એમ તો પછી બંને એકબીજાને ત્યાં ભાઈ લડાઈ ઝઘડો થયો છે, ભાગવાનું થયું છે કે ભાઈ તમે મારા પર દાજી ભરો છો, આમને તેમની રીતે પહેલાંથી જ ભાઈ એ લોકોનો ચાલતું જ હતું. એટલે સંબંધ હારાહારી નહોતા પહેલાંથી જ એ લોકોના, સામસામેવાળાના પહેલાંથી જ સંબંધ હારા નહોતા. અને ભાઈ એક તરફથી ભાઈ આ વિડીયો જોયો, તો આ વિડીયો જોયો તો ભાઈ સામેવાળા ભાઈ બગડ્યા અને એકબીજાને ભાઈ લડવા માંડ્યા. તો આ રીતે ભાઈ બંને પાર્ટી આવી હતી અહીંયા પોલીસ સ્ટેશનમાં, અને ભાઈ મને બોલાવ્યો. તો મેં તો કીધું ભાઈ કે મને તો કંઈ વાંધો નહીં, હું તો વિડીયો કરી દઈશ ડિલીટ. તો મેં તરત ત્યાં ડિલીટ કરી દીધો વિડીયો, ત્યાં જ પોલીસવાળાના સામે જ ભાઈ વિડીયો ડિલીટ કરી દીધો. અને ભાઈ હા, હું જે બી વિડીયો ઉતારું છું, અને ભાઈ બેન હોય કંઈ લેડીઝ હોય ને, તો ભાઈ હું સૌથી પહેલાં તો એમને મોઢું છે ને બ્લડ જ કરી નાખું છું. ભાઈ પરમિશન બી હું લઈ લઉં છું, એમને પૂછી લઉં છું. જ્યારે હું એમને ડ્રોપ કરીને ઉતારી દઉં તેમને હું પૂછી લઉં છું કે ભાઈ બેન હું તમારો વિડીયો યુટ્યુબ ચેનલમાં આ રીતે બ્લોગ બનાવું છું, તો હું તમારો વિડીયો મૂકી શકું એમ. તો મને એમ કહે કે હા તમે મૂકી શકો છો મારો વિડીયો. તો હું બ્લડ કરીને ભાઈ મૂકી જ દઉં છું વિડીયો, અને ભાઈ સામેવાળા જો પરમિશન લઈ જ લઉં છું. પણ ભાઈ આમાં થયું એવું કે જેવો ભાઈ તરત જ પોર્ટલમાં બીજો ઓર્ડર આવી ગયો, તો હું એમને કહેવાનું ભૂલી ગયો કે હું યુટ્યુબ ચેનલમાં ભાઈ આવી રીતે વિડીયો મૂકું છું, તો હું તમારો વિડીયો મૂકી શકું એમ. એ બી કહેવાનું ભૂલી ગયો, એ મારી ભૂલ. બાકી હું જે બી લેડીઝ હોય, બેન હોય, ગમે તે હોય, હું એમને પૂછી લઉં છું કે હું યુટ્યુબ ચેનલમાં બ્લોગ બનાવું છું, તો હું તમારો વિડીયો મૂકી શકું એમ યુટ્યુબ ચેનલમાં. તો મને એમ કે સામેવાળા કે હા તમે મૂકી શકો છો, તો જ ભાઈ હું મૂકું છું, બાકી હું મૂકતો નથી. તો હા હતી ભાઈ મેટર. તો એકબીજાનો બહુ મોટો ઝઘડો થયો સામેવાળાનો. મને તો કંઈ નહીં ભાઈ, મને તો બોલાવ્યો અને આ રીતે વાત કરી. મેં કીધું ભાઈ હા જે હતું એ હતું. તો પછી મેં ઇન્સ્ટાગ્રામમાંથી ભાઈ વિડીયો ડિલીટ કરી દીધો છે. તમે બાજુમાં ફોટો લગાવી દઈશ, સ્ક્રીનશોટ તો જોઈ લેજો. 3.5 લાખ ઉપર ભાઈ એ વિડીયો લોકોએ જોયો હતો, એટલો બધો વિડીયો વાયરલ થયો હતો. અને એમને મને જે મેસેજ કર્યા હતા એ મેસેજ પણ હું સાઈડમાં લગાવી દઉં છું, જોઈ લેજો તમે કે શું અમારે એકબીજાને વાત થઈ હતી. એ મેસેજ પણ સાઈડમાં લગાવી દઉં, કેમ કે ભાઈ કોકને એવું લાગશે કે ભાઈ આ અફવા છે એમને વિડીયો બનાવે છે. ભાઈ એ રીતે વિડીયો નહીં, ખરેખર ભાઈ પોલીસ સ્ટેશનના દર્શન કરીને આવ્યો છું. પહેલી વાર ગયો પોલીસ સ્ટેશનની અંદર. તો હા, તો ભાઈ આજનો દિવસ આપણો બેકાર ભાઈ. પોર્ટરમાં એક જ ઓર્ડર કર્યો, અને ભાઈ હવે જાઉં છું ભાઈ હું ઘરે, કેમ કે ભાઈ આખા દિવસની ભાઈ પત્તાળી ફરી ગઈ. અને ઘરે જઈશ તો ભાઈ ઘરવાળા પણ બોલશે એ અલગ પાછું. તો હા, તો ભાઈ આજનો વિડીયો તો ભાઈ ચેનલ ઉપર જો નયા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. અને ભાઈ મળીએ કાલથી नेक्स्ट ब्लॉग में। इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार। मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं। मुझे